મોડાસા નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થપાયું. જયશ્રીબેન પટેલ પ્રમુખ, ગફુરભાઈ રબારી ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી. મોડાસા અરવલ્લી મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાયું છે. નગરપાલિકાના વિવિધ મહત્વના હોદ્દાઓ માટે નવી નિમણૂકો કરવામાં આવતા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે જયશ્રીબેન પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગફુરભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યાજ્ઞિક કુમાર ભટ્ટ તથા દંડક તરીકે વિશાલભાઈ ભાવસારની પસંદગી કરવામાં આવી છે. નગરપાલિકામાં ભાજપના નેતૃત્વ હેઠળ નવી ટીમની રચના થતા શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી ટીમ શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને જનહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાથમિકતા આપશે તેવી અપેક્ષા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. હોદ્દેદારોની વરણી બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મોડાસા નગરપાલિકામાં ભાજપનું સંપૂર્ણ શાસન સ્થપાતા આગામી સમયમાં શહેરના વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી. આજે મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને જંગી બહુમતીથી હું જીતી અને આજે મને પ્રમુખ બનાવવામાં આવી એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને શહેર સંગઠન, જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મોડાસાની જનતાનો ખૂબ આભાર માનું છું. મારા જોડે સાથીદાર, કોર્પોરેટ મિત્રો, ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર. અમે જે જૂના વિકાસના કાર્યો બાકી હશે એ બધા પૂરા કરીશું અને સીમાંકન પ્રમાણે જે વિસ્તાર વધારવામાં આવે છે એના પણ કાર્યો સારા કરીશું અને વિકાસ કરીને સારું કામ કરીશું. ભારત માતા